તો મિત્રો, સ્વાગત છે તમારું બાપુ એક્સપ્લોર ચેનલના વ્લોગમાં. અત્યારે આપણે થાઈલેન્ડમાં છીએ અને પટાયા સિટીમાં છીએ અને આપણે અત્યારે વોકિંગ કરવા નીકળ્યા છીએ. આ 7-11 છે, અહીં ઝોમેટિયન બીચ પર વોકિંગ કરવા નીકળ્યા છીએ. અને મિત્રો, તમે આ જોઈ શકો છો, આ કાર કેટલી મોડિફાઈડ કરેલી છે. તમે ઇન્ડિયામાં આપણે ક્યારેય આવી કાર નહીં જોયેલી હોય. મિત્રો, આ કારમાં સ્પીકર, સાયલેન્સર બધું જ મોડિફાઈડ કરેલું છે. તો મિત્રો, ચાલો આપણે જઈએ આગળ બીચ પર. અત્યારે મિત્રો અહીંયા 6:30 વાગેલા છે સાંજના. તમે જોઈ શકો છો, અહીંયા 7 વાગે ત્યાં બહુ જ અંધારું થઈ ગયું છે. 7 પહેલાં જ થઈ ગયું છે લગભગ. મિત્રો, અહીં જોઈ શકો છો, નાના બાળકો મસ્તી કરી રહ્યા છે, દરિયાની મજા લઈ રહ્યા છે. તો મિત્રો, હજી આપણે થોડું હવે આગળ જઈશું. આગળ આવ્યા ત્યાં તો મિત્રો, અહીંયા એક ઓપન જીમ છે, જે કોઈ પણ અહીંયા કરી શકે છે. કંઈ ફીસ નથી લેતા, ત્યાં ફ્રી હોય છે. જો મિત્રો, આ ભાઈના 6 પેક જુઓ. અને અહીં મિત્રો બીજા લોકો વોલીબોલ રમી રહ્યા છે. તો મિત્રો, આપણે તો કંઈ જીમ નથી કરવાનું કે નથી વોલીબોલ રમવાનું. આપણે જસ્ટ વોકિંગ માટે આજે નીકળેલા હતા. તો હવે આપણે અહીંથી જઈશું અત્યારે. અને તમને મિત્રો પહેલી જ કાર છે, મેં તમને જે પહેલાં બતાવેલી બ્લેક કાર, મોન્સ્ટર કાર લાગે એકદમ, બહુ જ મસ્ત છે. તો મિત્રો, હવે આપણે વિલાએ આવી ગયા છીએ અત્યારે. હવે આપણે અંદર જાશું અને મહારાજને પૂછ્યું કે શું જમવાનું બનાવ્યું છે આજે. લગભગ તો બનાવી જ નાખ્યું હશે અત્યાર સુધી. તો હવે અંદર જઈને હમણાં પૂછીએ. તો મિત્રો, મહારાજ જમવાનું હજી બનાવી રહ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મહારાજે શું જમવામાં બનાવ્યું છે. આ તો દાલ ફ્રાય બનાવેલી છે, અને એક દેશી ચણાનું શાક બનાવેલું છે. મિત્રો, દેશી ચણા બહુ જ મજા આવી જાય મિત્રો. અને આ તો રાઈસ છે. મહારાજ રોટી બનાવી રહ્યા છે હજી. તો આ તો મિત્રો આજનો આપણો વ્લોગ. તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો.